હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ માત્ર 8 થી 10 મિનિટમાં 1 લીટર દૂધમાંથી તૈયાર થતા દૂધપાકની રેસીપી. એકદમ સિમ્પલ રેસીપી છે. દૂધપાકને આપણે વધારે પડતો ઉકાળવો પણ નહીં પડે અને તો પણ ઘાટો અને ક્રીમી બનશે. પરંતુ અહીં આ દૂધપાક આપણે અમુક ટિપ્સ સાથે બનાવીશું તો મિનિટોમાં આ દૂધપાક રેડી થઈ જશે અને એકદમ મલાઈદાર અને ઘાટો બનશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો એકદમ ક્રીમી અને ઘાટો દૂધપાક બનાવવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એક તપેલી રાખીશું અને તેમાં 1 લીટર ફૂલ ફેટવાળું દૂધ એડ કરીશું. તમારા ઘરે આવતું કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો, પરંતુ માત્ર એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે દૂધમાંથી આપણે મલાઈ નથી કાઢવાની. દૂધને તપેલીમાં એડ કર્યા બાદ આપણે તેમાં એક નાની વાટકી જેટલું દૂધ આપણે તેમાંથી કાઢી લઈશું. તો આ દૂધનો ઉપયોગ આપણે દૂધપાકને ઇન્સ્ટન્ટલી મલાઈદાર બનાવવા માટે કરીશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ હાઈ પર કરી દઈશું અને દૂધમાં એક સરસ એવો ઉભરો આવવા દઈશું. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં દૂધ છે તે ઉકળવા લાગ્યું છે અને દૂધ છે તે સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર કરી દઈશું અને ત્યારબાદ ચમચાની મદદથી આ દૂધને કન્ટિન્યુ આવી રીતે હલાવતા જઈએ. તો હવે ચમચાને આપણે આવી રીતે તપેલીમાં જ રાખીશું, તેથી દૂધ ઉકળતું રહે પરંતુ દૂધ તપેલીમાંથી બહાર ન નીકળે. હવે દૂધપાકમાં એડ કરવા માટે મેં અહીં 2 મોટી ચમચી જેટલા ચોખા લીધા છે. અહીં ચોખા મેં બાસમતી લીધા છે અને ચોખાને મેં સરસ એવા ધોઈ લીધા છે અને થોડીવાર મેં તેને પાણીમાં પલળવા માટે રાખી દીધા હતા. ત્યારબાદ બધું જ પાણી આપણે કાઢી નાખીશું. અહીં તમે બાસમતી ચોખાની જગ્યાએ તમે કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. હવે આ પલળેલા ચોખામાં આપણે એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું અને ચોખામાં સરસ એવું ઘી મિક્સ કરી લઈએ, એટલે ચોખા ઘીથી સરસ એવા કોટ થઈ જાય. તો ચોખાને આવી રીતે ઘીથી કોટ કર્યા બાદ દૂધપાકમાં એડ કરવાથી ચોખા છે તે દૂધપાકમાં એકદમ છૂટા છૂટા રહે છે. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધમાં ચોખા એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાના છે. આમ તો ચોખાને આપણે પલાળીને જ એડ કર્યા છે, તેથી ચોખા છે તે દૂધમાં ફટાફટથી કૂક થઈ જશે. તો હવે ચમચાને આપણે આવી રીતે તપેલીમાં જ રાખીશું, તેથી દૂધ ઉકળતું રહે પરંતુ દૂધ તપેલીમાંથી બહાર ન નીકળે. તો જ્યાં સુધી દૂધ ઉકળી રહ્યું છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસમાં જઈએ. તો હવે મેં અહીં એક જાડા તળિયાવાળી કડાઈ લીધી છે. દૂધપાક બનાવવા માટે હંમેશા જાડા તળિયાવાળી કડાઈનો જ ઉપયોગ કરવાનો છે. હવે તેમાં આપણે એક નાની ચમચી જેટલું ઘી એડ કરીશું અને કડાઈને ઘીથી સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો આવી રીતે ઘીથી ગ્રીસ કરવાથી દૂધ છે તે કડાઈમાં બિલકુલ ચોંટશે નહીં. હવે આપણે જે એક વાટકી જેટલું દૂધ કાઢીને રાખ્યું હતું તે દૂધ આપણે કડાઈમાં એડ કરી દઈશું અને તેની સાથે 1 વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું અને એ સાથે 6 મોટી ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈએ અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં ગળપણ તમને કેટલું જોવે છે તે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. તો દૂધપાકમાં મિલ્ક પાવડર એડ કરવાથી દૂધપાક એકદમ મલાઈદાર અને ઘાટો તૈયાર થાય છે અને આ મિલ્ક પાવડર તમને કોઈ પણ કરિયાણાની દુકાન અથવા તો ડેરી પર સહેલાઈથી મળી જશે. મિલ્ક પાવડરને આપણે હંમેશા ઠંડા દૂધમાં જ મિક્સ કરવાનું છે. ત્યારબાદ દૂધપાકમાં આ મિશ્રણને એડ કરવાનું છે, નહીંતર ગરમ દૂધમાં આ મિલ્ક પાવડર એડ કરવાથી લમ્સ પડી જશે, એટલે કે ગોઠલીઓ પડી જશે. તો તમે જોઈ શકો છો કે દૂધનું આ મિશ્રણ છે તે રેડી થઈ ગયું છે, પરંતુ ખાંડ હજી ઓગળી નથી. તો હવે કડાઈને આપણે ગેસ પર રાખી દઈશું અને લો ગેસની ફ્લેમ પર ખાંડને આપણે સરસ એવી ઓગાળી દઈએ. તો તમે જોઈ શકો છો કે ખાંડ છે તે સરસ એવી ઓગળી ગઈ છે. હવે આ બાજુ જોઈએ તો આપણું દૂધ પણ છે તે સરસ એવું ઉકળવા લાગ્યું છે અને ચોખા પણ સરસ એવા કૂક થઈ ગયા છે. હાથની મદદથી આવી રીતે ચોખાના દાણાને પ્રેસ કરીએ તો તે સરસ એવો પ્રેસ થઈ જાય છે. હવે આ ઉકળતા દૂધને આપણે કડાઈમાં એડ કરીશું અને સારી રીતે તેને મિક્સ કરી લઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધપાકને આપણે થોડીવાર આવી રીતે કન્ટિન્યુ હલાવતું જવાનું છે અને ઘાટો બનાવી લેવાનો છે. સાથે સાથે તેની સાઈડ પર જે મલાઈ ચોટી હોય તેને પણ દૂધપાકમાં આવી રીતે મિક્સ કરતું જવાનું છે. હવે મેં અહીં અડધો કપ જેટલું કેસરવાળું દૂધ બનાવ્યું છે તેને એડ કરી લઈએ અને આ દૂધને સારી રીતે મિક્સ કરી લઈએ. અહીં તમે ડાયરેક્ટ કેસરને પણ એડ કરી શકો છો, પરંતુ આવી રીતે સહેજ ગરમ દૂધમાં કેસરને પલાળી અને ત્યારબાદ તેને એડ કરશો તો તેનો કલર છે તે એકદમ ફટાફટ અને ખૂબ જ સરસ એવો આવશે. હવે લગભગ 5 થી 6 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં એડ કરીશું 2 મોટી ચમચી જેટલા પિસ્તા, જેની મેં આવી રીતે પાતળી સ્લાઇસ કરી લીધી છે તે એડ કરી લઈએ અને તેની સાથે 2 મોટી ચમચી જેટલી બદામની સ્લાઇસ પણ એડ કરી દઈશું. તેને પણ મેં આવી રીતે પાતળી કટ કરી લીધી છે. ત્યારબાદ 1 મોટી ચમચી જેટલી ચારોળી પણ એડ કરીશું.
હવે આ બધા ડ્રાયફ્રૂટ્સને આપણે સારી રીતે દૂધપાકમાં મિક્સ કરી લઈએ અને 2 મિનિટ સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર દૂધપાકને આપણે કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે અને કૂક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ આપણે લો પર કરી દઈએ અને ત્યારબાદ આપણે તેમાં અડધી નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર એડ કરીશું અને ઇલાયચીનો પાવડરને સારી રીતે દૂધપાકમાં મિક્સ કરી લઈએ અને તેની સાથે 1/4 ટીસ્પૂન જેટલો આપણે જાયફળનો પાવડર પણ એડ કરી લઈશું. તેને પણ સરસ એવો મિક્સ કરી લઈએ. દૂધપાકમાં ઇલાયચી અને જાયફળનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવે છે. જો તમને ના પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. હવે મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ આવી રીતે હલાવતું જવાનું છે અને 2 મિનિટ સુધી આપણે દૂધપાકને ઉકાળવાનો છે. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટ થઈ ગઈ છે અને દૂધપાક આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ અને ગેસ પરથી આપણે દૂધપાકને નીચે ઉતારી લઈએ અને ત્યારબાદ દૂધપાકને આપણે થોડી વાર આવી રીતે હલાવતું જવાનું છે, નહીંતર દૂધપાક ઉપર મલાઈ જામી જશે. અને આ દૂધપાકને આપણે બિલકુલ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડો કરી લેવાનો છે. ત્યારબાદ જ આપણે તેને 1 થી 2 કલાક સુધી ફ્રીઝમાં રાખવાનો છે. તો છે ને બનાવો એકદમ સહેલો ક્રીમી અને ઘાટો દૂધપાક. તો તમે આ રેસીપીની જરૂરથી ટ્રાય કરજો. તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.